નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે હું એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે તે વિશેની વાત કરવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો. આ વિડીયોની અંદર પોસ્ટનું નામ, કુલ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, સિલેક્શન પ્રોસેસ અને અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આપવાનો છું. સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો આ ભરતી જુનિયર એસોસિએટ એટલે કે કસ્ટમ સપોર્ટ એન્ડ સેલ એટલે કે ક્લાર્કની અંદર આવેલી છે. તો સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો આ ભરતી જુનિયર એસોસિએટ કસ્ટમ સપોર્ટ એન્ડ સેલ એટલે કે ક્લાર્કની અંદર આવેલી છે. હવે વાત કરીએ એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ. તો આ ભરતીની અંદર તમે 17/12/2024થી 7/1/2025 સુધી ફોર્મ ભરી શકશો. અહીંયા તમે જોઈ શકો છો કે રાજ્ય પ્રમાણે અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ જગ્યાઓ આપેલી છે, જેમાં ગુજરાતની અંદર ટોટલ 1073 જગ્યાઓ છે અને ઓલ ઇન્ડિયાની અંદર વાત કરીએ તો ટોટલ જગ્યાઓ 13,735 છે. હવે વાત કરીએ ઉંમર મર્યાદા, તો 20થી 28 વર્ષના ઉમેદવાર આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. અહીંયા આપણને કેટેગરી પ્રમાણે ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવેલી છે, જેની અંદર વાત કરીએ તો એસસી અને એસટી વિદ્યાર્થીને 5 વર્ષની છૂટછાટ, ઓબીસીને 3 વર્ષની છૂટછાટ, દિવ્યાંગ વિદ્યાર્થી જે જનરલ કેટેગરીની અંદર હોય તેને 10 વર્ષની છૂટછાટ, એસસી અને એસટી વિદ્યાર્થીને 15 વર્ષની અને ઓબીસી વિદ્યાર્થીને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી. તે જ પ્રમાણે એક્સ સર્વિસમેનને 50 વર્ષની ઉંમર સુધી તે ફોર્મ ભરી શકશે. વિધવા માટે 40 વર્ષની ઉંમર આપેલી છે. હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત, તો ગ્રેજ્યુએટ. હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ, તો સિલેક્શન પ્રોસેસ પરીક્ષાના આધારે થશે અને આ પરીક્ષા 2 ફેઝની અંદર લેવામાં આવશે. પહેલા ફેઝની અંદર પ્રાઇમરી પરીક્ષા અને બીજા ફેઝની અંદર મેન પરીક્ષા. પ્રાઇમરી પરીક્ષાની વાત કરીએ તો ઇંગ્લિશ આપણને 30 માર્ક્સનું પૂછવામાં આવશે, નંબરિક એબિલિટી 35 માર્ક્સનું, રિઝનિંગ આપણને 35 માર્ક્સનું, એમ કરીને ટોટલ 100 પ્રશ્નો 100 ગુણના આપણને પૂછવામાં આવશે, જેનો ટાઈમ રહેશે 1 કલાકનો. હવે વાત કરીએ સેકન્ડ ફેઝ એટલે કે મેન એક્ઝામની, તો મેન એક્ઝામની અંદર આપણને જનરલ જેની અંદર 50 પ્રશ્નો 50 ગુણના આવશે, ઇંગ્લિશ જેની અંદર 40 પ્રશ્નો 40 ગુણના આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જેની અંદર 50 પ્રશ્નો 50 ગુણના આવશે, રિઝનિંગની અંદર આપણને 50 પ્રશ્નો 60 ગુણના આવશે, એટલે કે અમુક પ્રશ્નો આપણને 2 ગુણના પણ પૂછવામાં આવશે. એમ કરીને ટોટલ 90 પ્રશ્નો 200 ગુણના આવશે, જેનો ટાઈમ આપણને આપવામાં આવ્યો છે 2 કલાક અને 40 મિનિટ. હવે વાત કરીએ કે પ્રથમ ફેઝની એક્ઝામ ક્યારે લેવામાં આવશે, તો પ્રથમ ફેઝની એક્ઝામ ફેબ્રુઆરી 2025ની અંદર લેવામાં આવશે. હવે વાત કરીએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ, તો પગાર ધોરણ 24,050થી લઈને 64,480 સુધીનું રહેશે. હવે વાત કરીએ એપ્લિકેશન ફી, તો એપ્લિકેશન ફી ફક્ત જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસના ઉમેદવાર માટે જ ફક્ત 750 રૂપિયા છે. બાકીના ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારની ફી નથી. હવે આ ભરતીની અંદર આપણે ફોર્મ કઈ રીતે ભરી શકીએ, તો આપણને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી છે કે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમારું રજિસ્ટ્રેશન કરી શકશો, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે ક્લિક કરી અને ડાયરેક્ટ તમારું ફોર્મ ભરી શકશો. મિત્રો, વિડીયો ગમે તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.